ચાલો દીકરા, ધોરણ 12 ચેપ્ટર 6 લેક્ચર નંબર 19 એમાં ઇન્ડક્ટરની વ્યાખ્યા આપો અને ગુજરાતમાં જે સૂત્ર આપણે સૂત્ર ઉલટાનું સૂત્ર મેળવવાનું છે u = 1/2 Li² આ સૂત્ર મેળવવાનું છે u = 1/2 Li². આ સૂત્ર પહેલા ઇન્ડક્ટરની વ્યાખ્યા ટાઈપ બધા આ પૂછવું છે. આ ગુચા સાથે ચલિત બેટરી જોડો, ચલિત એની સાથે ચલિત બેટરી જોડો. કઈ બેટરી જોડો? ચલિત. આ શું છે? ગુચું. એની સાથે કઈ બેટરી જોડો? ચલિત. આ શું છે? ગુચું. એની સાથે કઈ બેટરી જોડો? ચલિત. આ શું છે? ગુચું. એની સાથે કઈ બેટરી જોડો? ચલિત. તો ચલો ચલિત બેટરી જોડો તો શું થશે? ચલિત બેટરી છે. તો અહીંયા થાય. તો આમાં એપ્સિલોન માં ફરક પડે. એપ્સિલોન બદલાય, ચુંબક બધું બદલાશે, બધામાં બદલાય ને લખીશ. તો પ્રવાહ I બદલાય, તો ચુંબકીય ક્ષેત્ર B બદલાય, કારણ કે ગુચું આવે તો ગુચા માટે ચુંબકીય ક્ષેત્ર બુંદી B બદલાય. જો એપ્સિલોન બદલાય તો I બદલાય તો B બદલાય એના પરથી ફ્લક્સ phi = B cos θ. તો ફ્લક્સ બદલાય તો એપ્સિલોન બદલાય. ફ્લક્સ બદલાય તો આની અંદર ફ્લક્સ બદલાય એટલે આમાં આની અંદર આનો EMF બદલાય છે, જેને કારણે આની અંદર ફ્લક્સ બદલાય અને એની અંદર ફ્લક્સ બદલાય એટલે આની અંદર EMF પ્રેરિત થાય. EMF તો હતું પણ આની સાથે, કારણ કે આ પોતે ચુંબક તરીકે વર્તે અને પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ ઉત્પન્ન કરે. કઈ ક્ષેત્ર રેખાઓ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે? ઉત્પન્ન કરે. તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરે તો આની સાથે શું બદલાય? ફ્લક્સ. એટલે જો આની અંદર EMF ઉત્પન્ન થાય તો જે આવું EMF ઉત્પન્ન ધરાવતો ને જો તો એને કહેવાય આત્મપ્રેરિત EMF. પોતાના જ EMF ને પોતાની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સની સાથે જ એમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. પોતાના લીધે પોતાનામાં. આના પછી આવે અન્યને કારણે અન્ય. પોતે જ છોડે અને પોતે સુગંધ લે એને કહેવાય આત્મ. અન્યને પોતે કરંટ બીજાને અસર ભોગવવી પડે. ક્લાસમાં તમે ભણતા હોય ત્યારે આવું બહુ જોયું હશે. તો આ તો પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે તેને ઇન્ડક્ટર કહે છે. પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ, કયો બધા? આત્મપ્રેરકત્વ. એટલે બેટરીનું EMF બદલાય તો પ્રવાહ બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બદલાય તો ફ્લક્સ બદલાય તો ગુજરામાં EMF પ્રેરિત થાય. એને આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે તેને શું કહેવાશે? ઇન્ડક્ટર. આ તમે કાલ ચલાવેલું અને નિશાનને આ રીતે ગુચા સ્વરૂપે છે. જ્યાંથી પ્રવાહ દાખલ થાય તે ધન લેવો અને જ્યાંથી પ્રવાહ બહાર આવે ત્યાં ઋણ લેવો. આ જે EMF છે આ EMF હવે લેન્ઝનો નિયમ શું કે આ EMF આની અંદર EMF ઉત્પન્ન થયો. હવે આ રીતે ઉત્પન્ન થયેલો EMF આપણે ભણી ગયા. EMF શું કરે? એ EMF જેને લીધે EMF ઉત્પન્ન થયો લેન્ઝનો નિયમ, જેને લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન તેવી દિશામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. ટૂંકમાં જેને લીધે EMF ઉત્પન્ન તેનો વિરોધ કરે. તો આ EMF આજે ફ્લક્સમાં ફેરફાર થવાનો વિરોધ કરે. ફ્લક્સનો વિરોધ કરે, ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે, ટૂંકમાં પ્રવાહનો વિરોધ કરે. આ બેટરીમાંથી જે પ્રવાહમાં ફેરફાર થાય છે ને એનો વિરોધ કરે. જો ટૂંકમાં આ જે પરિપથ આની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એમાં ફેરફાર થાય એ બંધ કરવાનો પ્રયત્ન કરે. તો આત્મપ્રેરિત EMF ને બેક EMF તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે પરિપથમાં પ્રવાહમાં થતા કોઈ પણ ફેરફારનો શું કરે? આ બેટરીનો વોલ્ટેજ છે. આ બે EMF આની અંદર ઉત્પન્ન થયો આ ફ્લક્સમાં ફેરફારને કારણે આ અલગ છે. શું આ બે ભેગું નહીં કરતા? અમુક કિસ્સા આ બદલાય એટલે હા જો પહેલા
બેટરીનું ઈએમએફ બદલાય તેનો પ્રવાહ બદલાય, પ્રવાહ બદલાય એટલે આની અંદરનું ચુંબકીય ક્ષેત્ર બદલાય એટલે આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય એટલે એની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય. આ પ્રવાહને કારણે આની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય પણ એ જ ઈએમએફ આ પ્રવાહનો વિરોધ કરે. જો આત્મપ્રેરિત ઈએમએફ ને બેક ઈએમએફ કહેવાય કારણ કે આ ઈએમએફ આ પ્રવાહનો વિરોધ કરે અને આ જે પરિપથ છે ને પાછી પોતાની મૂળ સ્થિતિએ લાવવાનો પ્રયત્ન કરે. કારણ કે તે પરિપથમાં પ્રવાહમાં થતા કોઈ પણ ફેરફારનો શું કરે વિરોધ કરે. ભૌમિતિક રીતે ભૌતિક રીતે કઈ રીતે ભૌતિક રીતે જોજો અંદર તો ભૌતિક રીતે આત્મપ્રેરકત્વ એ જડત્વની ભૂમિકા ભજવે છે. જડત્વની એટલે પોતાની સ્થિતિ જાળવી રાખવા. તેથી પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવાની જરૂર પડે છે. એટલે આમાં જે પ્રવાહ ઉત્પન્ન થયો એનો તો આ ઈએમએફ આ બે ઈએમએફ વિરોધ કરે એટલે મારે આ પ્રવાહ ઉત્પન્ન કરવું હોય તો આ બે ઈએમએફ જે પ્રવાહનો વિરોધ કરે એના વિરુદ્ધ મારે કાર્ય કરવું પડે. આમ કરવામાં આવેલ કાર્ય એ ચુંબકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. સહજી ખબર ન પડી જો સમજો. આ બેટરીનું ઈએમએફ બદલાય એટલે બેટરીમાંથી પસાર થતો પ્રવાહ I બદલાય. જેવો પ્રવાહ બદલાશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર અને સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય એટલે આની અંદર ઈએમએફ ફીલ થાય. ગૂંચળામાં અહીંયા ને અહીંયા જે ઈએમએફ આ પ્રવાહનો વિરોધ કરે. હું સતત પ્રવાહ 0 થી I કરવા જાઉં છું. હું પ્રવાહ અહીંયા 0 થી I કરવા જાઉં છું ચલિત બેટરીમાં. પ્રવાહ 0 થી I જવા થાય તો આ બધું થાય પણ આ ઈએમએફ અને 0 થી I જવા દેતું નથી કારણ કે આ પ્રવાહમાં થતા ફેરફારનો શું કરે વિરોધ કરે. તો મારે કરવું હોય તો આ ઈએમએફ વિરુદ્ધ મારે શું કરવું પડે કાર્ય. ઈએમએફ વિરુદ્ધ મારે શું કરવું પડે કાર્ય. કારણ કે આ જે ઈએમએફ છે નામ જ એક બેક ઈએમએફ જે પરિપથને પોતાની મૂળ સ્થિતિએ પાછું લાવે બેકમાં લાવે. એટલે આ ઈએમએફ જે પ્રેરિત થયું જે આની આગળની આ બધી ઘટનાનો વિરોધ કરે મારે આ કરવું જોઈએ તો આ વિરોધનો મારે વિરોધ કરવો પડે એટલે આની વિરુદ્ધ મારે કાર્ય કરવું પડે. નો પડી. દાખલા તરીકે રસ્તો છે. ઘર્ષણ વાળો મારે પદાર્થને આમ આગળ લઈ જવો હોય તો ઘર્ષણ વાળો રસ્તો છે. મારે પદાર્થને આગળ લઈ જવો હોય તો મારે પદાર્થને આગળ લઈ જઈશ. મારે પદાર્થને ગતિ કરાવીશ. તો મારે ઘર્ષણ બળ એના વિરુદ્ધ કાર્ય કરે. ઘર્ષણ બળને ગતિ કરવા દે નહીં. તેમ છતાં મારે આગળ લઈ જ જવું છે. મારે આગળ લઈ જ જવું છે તો મારે ઘર્ષણ બળ વિરુદ્ધ પણ કાર્ય કરવું પડે. એટલે મારે ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે. ખબર પડે છે શું કેવું છું? ચલો બીજી રીતે. ચલો અહીંયા જો આ એક બ્લોક છે એમ નો એના પર નીચે તરફ વજન બળ કયું લાગે mg. વજન બળ mg લાગે. નીચે તરફ વજન બળ કયું લાગે mg. આ એક બ્લોક છે જેના પર નીચે તરફ વજન બળ mg લાગે. પણ મારે એને h ઊંચાઈ જેટલું ઉપર લઈ જવું હોય. મારે એની ઊંચાઈ 0 થી મારે ઊંચાઈ કેટલી કરવી છે એની h. મારે એના પર બળ કે એટલે મારે 0 થી h ઊંચાઈ ઉપર લઈ જવું છે પણ આ વજન બળ એને ઉપર લઈ જવા દે નહીં તો મારે એટલું જ બળ ક્યાં લગાડવું પડે ઉપર mg જેટલું અથવા એના કરતા વધારે. હું આ જે બળ લગાડું એ અહીંયા જ્યારે પદાર્થ આવશે તો એની અંદર કયા સ્વરૂપે સંગ્રહ પામે mgh સ્વરૂપે. એવું છે આ બદલાય પ્રવાહ બદલાય ઈએમએફ ચુંબકીય ક્ષેત્ર બદલાય ફ્લક્સ બદલાય એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય તેમાં ઈએમએફ ઉત્પન્ન થાય. પણ આ ઈએમએફ જેને લીધે ઈએમએફ ઉત્પન્ન થવાનો વિરોધ કરે તો પ્રવાહના ફેરફારનો વિરોધ કરે. પ્રવાહના ફેરફારનો શું કરે વિરોધ? પણ મારે તો પ્રવાહ કેટલો કરવો તો મારે પ્રવાહ 0 થી I કરવો છે. જ્યારે આ ઈએમએફ આ પ્રવાહનો ફેરફારને અટકાવે 0 થી I થવા દે ટૂંકમાં પ્રવાહને ફેરફાર થવા જ ન દે. મારે કરવું હોય તો મારે આ ઈએમએફ ની વિરુદ્ધ શું કરવું પડે કાર્ય. જેમ તમે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરો તો સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે એમ
આ ઈએમએફ ની વિરુદ્ધ કાર્ય કરો તો આની અંદર ચુંબકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. કયા બેટા? ચુંબકીય કઈ ઊર્જા સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું પામે? સંગ્રહ. બસ આપણે આ સમજવાનું છે. એ ટાઈમ પાસ નથી કર્યો. સાહેબ ડાયરેક્ટ તમારું બોલી મોઢે કરે એવું હતું. હા તમને તો એ જ ગમે છે. લોજિક આતે કઈ મેજિક જ નથી. તમને વસ્તુ ગોખાઈ જાય એટલે વાર્તા પૂરી. ખબર પડી ગઈ. પરિબળનો જે ઘટક આત્મપ્રેરક ધર્મો ગુણધર્મો ધરાવે તેને ઇન્ડક્ટર કહેવાય. સંજ્ઞા કઈ છે આ? આત્મપ્રેરિત ઈએમએફ ને બેક ઈએમએફ તરીકે પણ ઓળખવામાં આવે. કેમ બેક ઈએમએફ? કારણ કે તે પરિબળને પોતાની કઈ સ્થિતિ લાવવાનો પ્રયત્ન કરે? મૂળ સ્થિતિ. કેમ એને બેક ઈએમએફ કઈ મૂળ સ્થિતિ લાવવાનો પ્રયત્ન કરે? આત્મપ્રેરક વિજારતોની ભૂમિકા ભજવે છે. યંત્રશાસ્ત્રમાં દ્રવ્યમાનને સંતુલિત પ્રવાહમાં પ્રસ્તાવિત કરવા માટે ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવાની જરૂર પડે છે. અને આમ કરવામાં આવેલ કાર્ય એ ચુંબકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું પામે છે? આ બે મુદ્દા મેઇન છે. અને વાક્યરચનામાં ફરક ન પડે એટલે મેં પહેલેથી લખી નાખ્યું છે. આત્મપ્રેરિત ઈએમએફ ને બેક ઈએમએફ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે પરિપથમાં પ્રવાહમાં થતા કોઈ પણ પ્રકારના ફેરફારનો વિરોધ કરે. મેં તમને અહીંયા સમજાવ્યું. તેને આપણે ચાલકોની ભૂમિકા ભજવે એટલે યંત્રશાસ્ત્રમાં દ્રવ્યમાન સાથે સંતુલ્ય છે. પ્રવાહ પ્રસ્તાવિત કરવા માટે ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવાની જરૂર પડે જે ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે શું પામે છે? ચુંબકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે ક્ષેત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું પામે છે? હવે જોઈએ. બરાબર. ચુંબકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું પામે છે બેટા? સંગ્રહ. હવે આપણે થોડુંક આગળ જઈએ. ધારો કે કોઈ ક્ષણ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I અને તેમાં થતો ફેરફાર di છે. તો ડેલ્ટા છે. પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I અને તેમાં થતો ફેરફાર કેટલો છે? di છે. ઇન્ડક્ટરનો પાવર P is equal to epsilon I. epsilon P ના જગ્યા આવશે d double d by dt is equal to epsilon. જેને આપણે સમીકરણ નંબર 1 કહેશું. સમીકરણ નંબર કયું કહેશું? 1 વળી જેને આપણે સમીકરણ નંબર કયું કહેશું? 1. હવે જો અવરોધની કે આ ગુચરું છે. ખરેખર ગુચરું એટલે વાહકતાનું ગુચરું હોય. આપણે એમાં અવરોધ ધ્યાનમાં લેતા નથી. એને ખાલી ગુચરા તરીકે લઈએ એટલે કે ઇન્ડક્ટર તરીકે લઈએ. ખરેખર કોઈ પણ તમે વાહકતાનું ગુચરું આમ બનાવો તો આ ગુચરામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એની ગતિ અટકે. એટલે આ ગુચરું અવરોધ પણ કહેવાય અને આ ગુચરું ઇન્ડક્ટર પણ કહેવાય. આપણે અત્યારે અવરોધની અસરને શું કરી નાખીએ છીએ? અવગણીએ. માત્ર કયા સ્વરૂપને ધ્યાનમાં લઈએ? ઇન્ડક્ટર સ્વરૂપ. માત્ર કયા સ્વરૂપે ધ્યાનમાં લઈએ? ઇન્ડક્ટર તરીકે. માત્ર કયા સ્વરૂપે ધ્યાનમાં લઈએ? ઇન્ડક્ટર. અહીં આપેલ ઇન્ડક્ટરની અવરોધની અસર શું કરતા બેટા? અવગણતા લેન્ઝના નિયમ મુજબ લેન્ઝના કયા મુજબ? નિયમ મુજબ
ઇન્ડક્ટરમાં પ્રેરિત ઈએમએફ, ઇન્ડક્ટરમાં પ્રેરિત ઈએમએફ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી. માત્ર મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી, જેને હું કહી દઈશ સમીકરણ નંબર 2. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું થાય? 2 ની કિંમત 1 માં મૂકો તો પહેલા dw by dt is equal to L di by dt into I. d by આના છેદમાં dt બે બાજુ ઉડી જાય. વ્યવસ્થિત લખીએ માટે dw is equal to L I di, જેને આપણે કહી દઈશું સમીકરણ નંબર. પ્રવાહમાં ફેરફાર કરવાનો છે. ઇન્ડક્ટરના જે ઇન્ડક્ટરનો પ્રવાહ છે, ઇન્ડક્ટરના પ્રવાહમાં 0 થી I સુધીનો ફેરફાર કરવું પડતું કાર્ય W is equal to integration dw. કાર્ય W is equal to integration dw. Therefore W is equal to integration 0 થી L, 0 થી I LIDI is equal to L અચળ. I છે તો જે ઘાત છે ઘાતમાં વધારો વધેલી ઘાત છેદમાં એક ઘાત હતી, જો એની ઘાત કેટલી હતી? 1. એની ઘાત કેટલી હતી? 1. એક ઘાતને કેટલા ઘાતમાં ફેરવ્યું? 2 ઘાતમાં. એટલે એક ઘાત છે તો ઘાત 1 છે તો 2 ઘાતમાં ફેરવાય. અહીંયા એમ આવશે is equal to L અચળ, જે ઘાત છે ઘાતમાં વધારો I²/2 અપર લિમિટ ને લોઅર લિમિટ સોરી I તો 1/2 L I², જે તમારું સમીકરણ નંબર 4. આ કાર્ય જેટલી ઊર્જા ઇન્ડક્ટરમાં સ્થિતિ કઈ ચુંબકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહવામાં આ સૂત્ર ભૂલતા જો પહેલાથી લખ્યું છે એટલે ધ્યાન આપી રાખવું. બરાબર. વ્યાખ્યા તો પરિપથના પહેલાની વ્યાખ્યા આપી છે. વ્યાખ્યા શું આપી છે? પરિપથના જે ઘટક આત્મપીડત્વનો ગુણધર્મ, આત્મપીડત્વ એટલે એના પ્રવાહમાં ફેરફાર થાય તો એની સાથે સંકળાયેલા બીમાં ફેરફાર થાય, બીમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફાર થાય તો અહીંયા આકૃતિ સમજાવેલી એના અંદર ઈએમએફ ઉત્પન્ન થાય. તો એ ગુણધર્મ ધરાવવાની ઇન્ડક્ટર કહેવાય. સંજ્ઞા આવી છે એ વડે દર્શાવે. આ ઈએમએફ ને બેક ઈએમએફ કહેવાય, કારણ કે તે પરિપથને પોતાની મૂળ સ્થિતિ લાવે. બરાબર. પરિપથમાં પ્રવાહમાં થતા ફેરફારનો કોઈ પણ ફેરફારનો પરિપથમાં પ્રવાહમાં થતા કોઈ પણ ફેરફારનો વિરોધ કરે.
એને વાત કરો તમે એ તો હેતુની ભૂમિકા ભજવે જે યંત્રશાસ્ત્રમાં દ્રવ્યમાન સાથે ભાગ ભજવે તેથી બાહ્ય પરિપ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવાની જરૂર પડે છે. આને સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે પરિબળમાંથી પસાર થતો પ્રવાહ. હવે આનું સૂત્ર સાબિત કરો. પ્રવાહ I અને ફેરફાર D ઇન્ડક્ટરનો પાવર P =ε P dW/dt ઇન્ડક્ટરની અવરોધની અસર અવગણતા. એટલે આ ગૂંચવું મેં તમને સમજાવ્યું ગૂંચવું એ અવરોધ પણ કહેવાય ને ઇન્ડક્ટર પણ કહેવાય. અત્યારે આપણે એવું જ માનીએ કે ગૂંચવું એ માત્ર ઇન્ડક્ટર છે. તો લેસના નિયમમાં મુજબ ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF આવી ગયું. ખાલી મૂલ્ય ધ્યાનમાં લીધું છે. એ અહીંયા મૂકો તો આવ્યું dt બે બાજુથી ઉડી જાય છે. આ બે dt તો આવ્યું સંકલન કરી નાખ્યું. બરાબર. અગત્યની સંકલન કર્યું છે બે બાજુ અને ક્યાંથી લીધું છે પ્રવાહનો કેટલો ફેરફાર કર્યો છે 0 થી I સુધી. 0 થી I છે તો જે ઘાત છે ઘાતમાં વધારો વધેલી ઘાત છે અપર લિમિટ એટલે લોઅર લિમિટ એટલે 0.0 મૂકવું નથી એટલે આવી ગયું જે સ્થિતિ ઊર્જા સ્વરૂપે શોધવા કઈ ચુંબકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ U = 1/2 L² ખાસ વાત